નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રહેતા ડિસ્કમ્ફર્ટ એલર્ટ અપાયું છે। જો વાત કરીએ તાપમાનની, તો અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું છે। वाली अगर हम 5 दिनों की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। साथ ही अगर हम बात करें अधिकतम तापमान की, वो अपने लोनार चेंज में बना रहेगा विथ राइजिंग ट्रेंड। कुछ जगहों पे तापमान जो है 1 से 2 डिग्री बढ़ सकता है। मोस्टली जो है जो तापमान बढ़ेगा वो कोस्टल एरियाज में देखने को ज़्यादा मिलेगा। और अगर हम बात करें अलर्ट्स की, वार्निंग्स की, तो उसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव वार्निंग दी गई है सौराष्ट्र रीजन के कुछ हिस्सों में, जिसमें मुख्य तौर पे पोरबंदर और भावनगर डिस्ट्रिक्ट शामिल है अगले 3 दिनों के लिए, और दीव में अगले 2 दिनों के लिए जो है हीट वेव होने के चांसेस बनते दिख रहे हैं। તો હવામાન વિભાગ દ્વારા હીટવેવની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કાળઝાળ ગરમી આગામી સમયમાં પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યના કેટલાય ભાગોની અંદર હીટવેવની પણ શક્યતાઓ રહેવાની છે। હવે વાત લોકસભા ચૂંટણી વિશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પ્રચંડ પ્રચાર। આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવશે। અમદાવાદમાં અમિત શાહ સભાને ગજવવાના છે। ઉમેદવાર છે તેમની માટે તેઓ પ્રચાર કરવાના છે। અમદાવાદ પૂર્વના બીજેપી ઉમેદવાર માટે તેઓ પ્રચાર કરશે। હસમુખ પટેલના સમર્થનમાં અમિત શાહ સભા ગજવશે। આજે સાંજે નરોડા ખાતે અમિત શાહની સભા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો પણ હાજર રહેવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આજે સભા ગજવશે। અમદાવાદ પૂર્વના ઉમેદવાર માટે અમિત શાહ આજે પ્રચાર કરવાના છે। હસમુખ પટેલ કે જેમને ફરી એક વખત અમદાવાદ પૂર્વથી રિપીટ કરવામાં આવ્યા છે, આ ઉમેદવાર માટે તેઓ આજે અમદાવાદમાં પ્રચાર કરવાના છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહેવાના છે। નરોડા ખાતે આજે અમિત શાહ સભા ગજવશે। હવે વાત કરીએ 67-33 વિવાદની। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના નેતાના નિવેદનથી ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિયોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। ધ્રોલ રાજપૂત સમાજના આગેવાન પ્રદ્યુમનસિંહનો વિડીયો વાયરલ થયો। સંકલન સમિતિના પીટી જાડેજા સાથે કાર્યક્રમ હતો। જામનગરના સમાજવાડી ખાતેના કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો છે। સમાજના આગેવાનોની હાજરીમાં જ પ્રદ્યુમનસિંહ બોલ્યા છે। ક્ષત્રિય સમાજને સરકારમાં સ્થાન નથી મળતું તેવું તેમણે કહ્યું છે। ઉત્તર ગુજરાતના ક્ષત્રિયોને 67-33 કહ્યા। પ્રદ્યુમનસિંહ ઉત્તર ગુજરાતના પાલવી રાજપૂતોને ક્ષત્રિયો નથી ગણતા। પ્રદ્યુમનસિંહના નિવેદનથી ઉત્તર ગુજરાતના જે ક્ષત્રિયો છે તેમાં નારાજગી વ્યાપી ગઈ છે। સમાજો આ રીતે જાગૃત થયા છે। આપણા એક જ આપણા સ્વાભિમાન જાગૃત થયું એટલે આપણી સાથે છે।
અને રિઝલ્ટની પરવા કરતા નહીં. આમે ક્યાં આપણે અહીંયા ગુજરાતમાં એક MP હતો આપણો ભાજપ કોંગ્રેસ, આમાં એકે ચૂંટાયેલો કે એકે ટિકિટ આપી હોય, એકે ધારાસભ્યને મિનિસ્ટર નથી બનાવ્યા. 67-33 છે એવા મિનિસ્ટર છે. પ્યોર રાજપૂત કોઈ અત્યારે કેબિનેટમાં નથી, એ હું કહેવા માંગુ છું. એટલે 67-33 કોટનમાં કાપડ આવે ને, 67% કોટન ને 33% ટેરી કોટન, એટલે આ 67-33 છે અત્યારે કોઈ નથી. એટલે આપણે કઈ ગુમાવવાનું નથી, આપણે કઈ ગુમાવવાનું નથી. આપણે એક જ વસ્તુ છે, ફાઇટ ટુ ફિનિશ. ગુજરાત રાજપૂત યુવા સંઘના પાટણના જિલ્લા પ્રમુખનું નિવેદન સામે આવ્યું. પ્રદ્યુમનસિંહ જાડેજાના નિવેદનને લઈને મહિપતસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી. તેમનાથી આ નિવેદન શરત ચૂકથી અપાયું છે. બદ ઇરાદાથી આ નિવેદન નથી આપવામાં આવ્યું. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક રાજપૂત એક જ છે તેવું તેમણે કહ્યું છે. પ્રદ્યુમનસિંહ સાહેબ એક સમાજનિષ્ઠ અને સોબર વ્યક્તિત્વ છે. ખૂબ શાલીનતા છે એમનામાં. એમનો કોઈ સમાજને ઊંચ નીચ દેખાડવા માટેનો કોઈ પણ ઈરાદો નથી. આ જે હવે નિવેદન થયું તે રાજકીય માહોલને અનુસંધાને થયું છે. અને રાજપૂતની વાત છે તો એમાં કોઈ ઊંચ નીચની વાત નથી. રાજપૂત કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધા એક જ છે. રૂપાલા વિરુદ્ધ આંદોલન વચ્ચે ક્ષત્રિય સમાજની અપીલ. જામનગર જિલ્લા સંકલન સમિતિની સમાજને અપીલ છે. મોરબી જિલ્લા રાજપૂત સમાજે પણ અપીલ કરવામાં આવી છે. ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવળા રસ્તે ચલાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. પીએમના ગુજરાત પ્રવાસ દરમિયાન આ પ્રયાસ કરવામાં આવી શકે છે. વિરોધ કરીને સમાજને બદનામ કરવાના પ્રયાસ થઈ શકે છે. શાંતિ ડહોળાય તેવા કૃત્યમાં સાથ ન આપવા માટે અપીલ કરી છે. કાયદો હાથમાં ન લેવા ક્ષત્રિય સમાજના લોકોને અહીંયા અપીલ કરવામાં આવી છે. આપણી જે અત્યારે ચાલી રહેલી નારીના અસ્મિતા આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા આ આંદોલનને ગેરમાર્ગે લઈ જવા અને આપણા સમાજની બદનામી ના થાય તેવી હીન પ્રવૃત્તિના પ્રયાસ ચાલી રહ્યા છે તેવી માહિતી મળી છે. તો આપ સર્વે મારા ક્ષત્રિય પરિવાર ભાઈ બહેનો, વડીલો તથા આપણા યુવાનો ભાઈ બહેનોને નમ્ર નિવેદન સાથે જણાવવાનું છે કે આ બાબતે આપણે પૂરતી તકેદારી રાખવી અને આ બાબતમાં આપણે કોઈ પણ જગ્યાએ ગેરમાર્ગે ના જવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી અને લોકશાહીના ઢબેથી જ બધી વસ્તુ કરવાની છે. અત્યાર લગી આપણે લોકશાહીના ઢબેથી જ ક્ષત્રિય આંદોલન ચલાવ્યું છે અત્યાર સુધી, અને તેને કોઈ તત્વો દ્વારા આપણા સમાજના આંદોલનને અવળે માર્ગે ન લઈ જાય, આપણી બદનામી ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવાની છે. અને આગામી 7 તારીખના રોજ જે મતદાન છે તેનું લોકશાહી પર્વને શાંતિપૂર્ણ થાય તે માટે હું આપ સર્વેને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. ધાર્મિક અનામત મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા. મહારાષ્ટ્રના પુણેથી પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. કોંગ્રેસના કર્ણાટક મોડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રહારો કર્યા. ધર્મના આધારે અનામત નહીં આપવા દઉં, મોદી જીવે છે ત્યાં સુધી આવું નહીં થવા દે. કોંગ્રેસે રાતોરાત મુસ્લિમોને ઓબીસી બનાવ્યા. કોંગ્રેસે અનામત પર લૂંટ ચલાવી છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે. आज धर्म के आधार पर एससी, एसटी, ओबीसी जिनको आरक्षण मिला हुआ है, संविधान के द्वारा मिला हुआ है, संसद के द्वारा मिला हुआ है, बाबा साहब आंबेडकर के कारण मिला हुआ है, अब उसमें डाका डाल करके उसमें से निकाल करके धर्म के आधार पर मुसलमानों को देने की योजना बना रहे हैं.
क्या इस देश का कोई दलित आरक्षण के हक को छोड़ करके मुसलमानों को दे सकता है क्या? इस देश का कोई भी आदिवासी आरक्षण के हक को छोड़ करके मुसलमान को दे सकता है क्या? इस देश का कोई भी ओबीसी आरक्षण का हक छोड़ करके मुसलमान को दे सकता है क्या? और उन्होंने कर्नाटका का एक मॉडल डेवलप किया है। ये कर्नाटका मॉडल क्या है? सुप्रीम कोर्ट ने उनको मना कर दिया कि धर्म के आधार पर नहीं कर सकते हो। कांग्रेस को लताड़ा सुप्रीम कोर्ट ने, उसके अब नई चालाकी की। उन्होंने कर्नाटका में क्या किया, रातों रात सभी मुसलमानों को एक फतवा निकालकर ओबीसी बना दिया। सबको ओबीसी बना दिया, सर्कुलर निकाल दिया, थप्पा मार दिया। और जैसे ही वो रातों रात ओबीसी बने, सुबह ओबीसी के पास जो 27% आरक्षण था उस पर डाका डाल करके आधे से ज्यादा माल वो उठा गए। ओबीसी वाले सारे लटकते रह गए। मुझे बताइए भाइयों, क्या इस देश में चलेगा क्या ऐसा? ये इंडी अगाड़ी वाले जरा कान खोल के सुन लो, मोदी भी जिंदा है। ये कान खोल करके सुन लो साहजादे, ये जब तक मोदी जिंदा है धर्म के आधार पर आरक्षण नहीं होने देगा, ये देश नहीं होने देगा। और जो ये मंसूबे रखते हैं उनको हमेशा हमेशा के लिए ये देश राजनीति के नक्शे से मिटा देगा। અનામતને લઈને કોંગ્રેસ બીજેપી આમને સામને આવ્યા। એસટી એસસી અને ઓબીસીના અનામતને લઈને હવે વિવાદ છેડાયો છે। તેલંગાણા કોંગ્રેસની પોસ્ટ પર બીજેપી આક્રમક થઈ છે। એડિટ કરીને અમિત શાહનો વિડીયો પોસ્ટ કરાયો। દિલ્હી પોલીસે તેલંગાણા સીએમને સમન્સ પાઠવ્યું છે। બીજેપીએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। કાયદાકીય લડાઈ માટે કોંગ્રેસ તૈયાર રહે તેવું બીજેપીએ કહ્યું છે। દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો અંગે એફઆઈઆર નોંધી છે, તેમજ એડિટેડ વિડીયો અંગે એક્સ અને ફેસબુકને પત્ર લખવામાં આવ્યો છે। પોલીસે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગી છે કે એડિટેડ વિડીયો ક્યાં અને કયા અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે। વાયરલ વિડીયોમાં શાહ એસટી એસસી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે। એડિટેડ વિડીયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ બીજેપી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી। બીજેપીએ આ વિડીયોને લઈને દેશભરમાં એફઆઈઆર નોંધવાનો નિર્ણય કર્યો છે। ઝારખંડ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિલગો પર એક પોસ્ટ કરી હતી। देखिए, कांग्रेस पार्टी पूरी तरह से सकपकाई हुई है। एक झूठा वीडियो डाला गया है। तेलंगाना प्रदेश की जो कांग्रेस कमेटी है उन्होंने बाकायदा एडिट करके, मॉर्फ करके, एक फैब्रिकेट करके वीडियो डाला है, जिसमें अमित शाह जी की जो स्पीच रही है उसको तोड़ मरोड़ कर पेश किया गया है। उसमें अमित शाह जी जो है हमारे गृह मंत्री, वो साफ तौर से कह रहे हैं कि असंवैधानिक तरीके से दिए गए मुसलमानों को आरक्षण अगर ये बात करेंगे तो उसको अबॉलिश करेंगे। ये कहीं नहीं कहा कि एससी, एसटी और ओबीसी को जो रिजर्वेशंस दिए गए हैं, जो आरक्षण मिल रहे हैं, किसी भी तरह को से उनसे छेड़छाड़ करेंगे। बल्कि इस पर अमित शाह जी का बयान आया है और उन्होंने कहा है ना तो खुद कभी भी इस तरह के आरक्षण जो हैं हटाए जाएंगे, ना तो किसी को वो हटाने देंगे, और खुद ऐसा करने की वो सोच भी नहीं सकते हैं। भारतीय जनता पार्टी पूरी तरह से समर्थक है आरक्षण की, और इसको लेकर हम लोगों ने बाकायदा एक कंप्लेंट भी दाखिल की है। और आप देखिएगा कि इस ट्वीट को तेलंगाना प्रदेश की कांग्रेस कमेटी ने डरकर हटा भी लिया है। અમિત શાહના એડિટેડ વિડીયો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રહાર કર્યા। પીએમ મોદીએ ડીપફેક વિડીયો અંગે પ્રહાર કર્યા છે। ડીપફેક વિડીયો બનાવનારાઓ સામે કાર્યવાહી થશે। મારા પણ ડીપફેક વિડીયો બનાવવામાં આવી રહ્યા છે। मैं सबसे पहले सोशल मीडिया के प्लेटफॉर्म पर काम कर रहा आया। आज दुनिया में भी सबसे ज्यादा फॉलोवर अगर किसी के हैं
तो जो पहले 2-3 नाम है उसमें आपका एक मोदी है, क्योंकि मैंने इस ताकत का सदुपयोग किया, समाज से जुड़ने के लिए उपयोग किया, समाज की भावनाओं को समझने के लिए उपयोग किया, सही बात पहुंचाने के लिए उपयोग किया। लेकिन जो लोग चुनाव हार चुके हैं, मैदान खो चुके हैं, ये लोग इन दिनों टेक्नोलॉजी का उपयोग करके फेक वीडियो बना रहे हैं, आर्टिफिशियल इंटेलिजेंस का दुरुपयोग करते हुए मेरी आवाज में ऐसी भद्दी चीजें आजकल सोशल मीडिया में डाल रहे हैं कि बहुत बड़ा खतरा पैदा हो रहा है। और इसलिए मेरी देशवासियों की अपील है कि कोई भी फेक वीडियो आपको नजर आए, आप पुलिस को जानकारी दो, हमारी पार्टी को जानकारी दो, कानूनी लोगों पर कार्रवाई होगी और उनको सबक सिखाया जाएगा। ये देश का कानून किसी के साथ भी इस प्रकार के खेल खेलने की इजाजत नहीं देता है। કર્ણાટકના બાગલકોટમાં પીએમ મોદીએ સભામાં બાળકીનું નામ અને એડ્રેસ મંગાવ્યું. બાળકી સાથે લઈને આવી હતી એ ફોટો પીએમ મોદીએ મંગાવ્યો. ફોટો મંગાવ્યા બાદ બાળકીનું નામ અને એડ્રેસ પણ પીએમ મોદીએ મંગાવ્યું. આ ઉપરાંત પીએમ મોદીએ આ બાળકીને ચિઠ્ઠી મોકલવાનું પણ કહ્યું હતું. તો બાગલકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધી તે દરમિયાન એક બાળકી હતી, તેની પાસેથી જે ફોટો છે તે પણ મંગાવ્યો, તેનું એડ્રેસ છે તે પણ મંગાવ્યું. સમાચારમાં સમય થયો છે વિરામનો. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જઈ રહ્યો છે. રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણી પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. પરેશ ધાનાણીએ પટેલ અને બાપુઓને હરખ પદુડા કહેતા ફરી વિવાદનો મધપૂડો છેડાયો. જોકે તેનો વળતો જવાબ આપતા બીજેપી નેતા ભરત મોઘરાએ કહ્યું કે સમાજનું અપમાન કરવું એ કોંગ્રેસની માનસિકતા રહી છે. હરખ પદુડા નહીં પણ ગુજરાતના તમામ સમાજ સાથે મળી કોંગ્રેસને સત્તામાંથી વનવાસ આપ્યો છે અને આગળ પણ તમામ સમાજ બીજેપીને આશીર્વાદ આપતા રહેવાના છે. 95 આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. કોંગ્રેસની માનસિકતા છે કે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે મૂકીને જ્ઞાતિઓનું અપમાન કરવું. એ પરેશભાઈને ખબર હોવી જોઈએ કે વર્ષો સુધી બાપુ અને પટેલિયાઓએ પહેલા કોંગ્રેસને જ મત આપ્યા હતા. એકલા પટેલ નહીં, બધી જ્ઞાતિના લોકો ભેગા મળીને ગુજરાતમાં પરિવર્તન લાવ્યા છે અને આજે 28 વર્ષથી ગુજરાતમાં અમને આશીર્વાદ આપતા રહ્યા છે. ત્યારે પટેલિયા હોય, બાપુઓ હોય કે બધી જ્ઞાતિના લોકો હોય ખૂબ સમજદારીપૂર્વક નિર્ણય કરીને મતદાન કરે છે ને એટલા માટે જ ગુજરાતનું આ ડેવલપમેન્ટ થયું છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ગુજરાતની રાજનીતિ પર કટાક્ષ કર્યો. ઋત્વિક મકવાણાએ કહ્યું કે ગુજરાતના બંને પક્ષનું રાજકારણ છેલ્લા 15-20 વર્ષથી માર્કેટમાં કન્વર્ટ થઈ ગયું છે. માર્કેટ કોઈ ધર્મ, જ્ઞાતિ કે જાતિ નથી જોતું, તે માત્ર નફો જ જુએ છે. વધુમાં મકવાણાએ કહ્યું કે બીજેપી સામે પાટીદાર, દલિત, ઠાકોર, માલધારી અને ખેડૂતોના આંદોલનનો પણ નિષ્ફળ રહ્યા તથા કોંગ્રેસે જે માળખું ઊભું કરીને આપ્યું હતું તેમાં માત્ર ચહેરા જ બદલાયા છે અને બીજેપીમાં નિષ્ઠાવાન કાર્યકરોની જગ્યાએ હવે સેલ્સમેન આવી ગયા છે. પાછલા 15-20 વર્ષની અંદર ગુજરાતનું રાજકારણ, બંને પક્ષનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે માર્કેટમાં કન્વર્ટ થયું છે.
અને માર્કેટનો ક્યારેય કોઈ ધર્મ નથી હોતો, માર્કેટની ક્યારેય કોઈ વિચારધારા નથી હોતી. માર્કેટ માત્ર નફો જોવે છે, માર્કેટ માત્ર સત્તા જુએ છે. પાછલા વર્ષોની અંદર તમે અભ્યાસ કરો તો પાટીદારોએ આંદોલન કર્યું, એની અંદર એ લોકો નિષ્ફળ રહ્યા. એના પહેલાં દલિતોએ આંદોલન કર્યું, એ લોકો નિષ્ફળ રહ્યા. વચ્ચે ઠાકોર સમાજે આંદોલન કર્યું, એ લોકો નિષ્ફળ રહ્યા. માલધારી સમાજે આંદોલન કર્યું, એ લોકો નિષ્ફળ રહ્યા. દેશભરના ખેડૂતોએ આંદોલન કર્યું, એ લોકો પણ નિષ્ફળ રહ્યા. આ નિષ્ફળતાનું કારણ કોઈ એકમાત્ર કારણ હોય તો મહેન્દ્રસિંહજી આપે જે સ્ટ્રક્ચર ઊભું કરીને આપેલું હતું એ સ્ટ્રક્ચરનું માળખું આજે એઝ ઇટ ઇઝ એમની પાસે છે, માત્ર એની અંદરના ચહેરાઓ બદલાયા છે. જે જગ્યાએ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા એ જગ્યાએ અત્યારે માર્કેટિંગ મેનેજરો આવી ગયા છે. પાટણમાં ગેનીબેન ઠાકોરના બીજેપી પર આકરા પ્રહાર. 5 લાખની લીડથી જીતવાવાળાને ઉમેદવાર બદલવાની જરૂર પડી તેવું ગેનીબેને કહ્યું. સોશિયલ મીડિયામાં યુવાનો કહે છે બનાસકાંઠામાં ગોળા ફેંકવાનું મશીન આવ્યું છે. યુવાનોને હેલ્મેટ પહેરી બહાર નીકળવાનું કહી બીજેપીને ટોણો માર્યો. બનાસકાંઠાની બેઠક જીતવા બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ અપડાઉન કરે છે. ₹5 લાખના દાવા કરવા વાળા કે અમે તો બધા 5 લાખના માર્જિનથી જીતવા વાળા છીએ. સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાબરકાંઠા હોય, ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે, કોંગ્રેસ પાર્ટીને નથી આવ્યો. અને હમણાં મેં વોટ્સએપમાં, ફેસબુકમાં એમાં બધાય જોયું અને બધા યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંઠામાં પહેલી તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધા હેલ્મેટ વગર બહાર ના નીકળતા એમ. રાજકોટમાં આમ આદમી પાર્ટીના વિધાનસભાના પૂર્વ ઉમેદવાર બીજેપીમાં જોડાયા છે. પ્રદેશ બીજેપી પ્રમુખ CR પાટીલના હસ્તે ખેસ પહેરીને બીજેપીમાં પ્રવેશ કર્યો. રાજકોટમાં હીરાસર એરપોર્ટ પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિવાજી સેનાના નેતૃત્વમાં બીજેપીના સમર્થન માટે વિક્રમ સોરાણીએ બીજેપીનો ખેસ પહેર્યો છે. બનાસકાંઠાના દાંતામાં ક્ષત્રિય સમાજના આગેવાન એક મંચ પર. LK બારડે કહ્યું રૂપાલા વિવાદની અહીં કોઈ અસર નહીં. સમાજના યુવાનોની કોઈ ભૂલ હશે તો સુધરી જશે. દાંતાનો ઠાકોર સમાજ બીજેપી સાથે છે અને રહેશે. દાંતા તાલુકો સૌથી વધુ લીડ બીજેપીને આપશે. બચડિયામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ક્ષત્રિય સંમેલન યોજાયો હતો, જેમાં ક્ષત્રિય આગેવાન એક મંચ પર આવી બીજેપીની જીત માટે હુંકાર કર્યો હતો. રેખાબેન પણ યુવાન છે, 43-44 વર્ષની ઉંમર છે અમારી બંનેની, અને અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ ઉંમરે અમને ઘણું બધું આપી દીધું છે, ઈશ્વરે ઘણું આપ્યું છે. તો અમારો એક નેમ છે કે જિલ્લા માટે સારું કરવું છે, જિલ્લા માટે મથવું છે. આખા જિલ્લાની સ્થિતિ વિશે અંબાજીથી લઈ અને વાવ સુઈગામ બરડવા સુધીની દરેક તાલુકાની વિસ્તારની સ્થિતિ અંગે હું જાણું છું. દરેક વિસ્તારના પ્રશ્નો અલગ છે, દરેક તાલુકામાં પણ અલગ અલગ પ્રશ્નો છે. એક સમાજોમાં આધાપાલ થાય છે. દાખલા તરીકે પેલો રથ નીકળતો હતો, પેલા રૂપાલા સાહેબ ચાલતું હતું. અમારા તાલુકામાં રૂપાલા સાહેબની કોઈ અસર નથી, બિલકુલ કોઈ અસર નથી. અને જો નાની મોટી અસર થાય છે એ અમે કાલે મિટિંગ કરી છે. આ વડગામ તાલુકાના 2 આગેવાનો 2 પ્રમુખો હોય છે, એ આજથી જ કાર્ય ચાલુ કરી દીધું છે. અને એ નાની મોટી કોઈ ભૂલ છે છોકરોની, એ ભૂલ આજે વધુ માતાજી કરશે તો સુધરી જાય. સમાચારમાં સમય થયો છે વિરામનો. સમાચારની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલને ભુજમાં પ્રચાર શરૂ કર્યો છે. છઠ્ઠી બારી રિંગ રોડથી મુખ્ય બજાર સુધી ડોર ટુ ડોર સંપર્ક કર્યો છે. વેપારીઓ અને રાહદારી સાથે સંપર્ક કર્યો અને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે. લોકોને કોંગ્રેસના મેનિફેસ્ટોના સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું અને કોંગ્રેસની ગેરંટીઓના આધારે મત પણ માંગ્યા.
વખતે પ્રજા પરિવર્તનના મૂડમાં છે, જે ઘણા ગામોમાં તો એમને પ્રવેશવા બી પાબંદી લગાડી દીધી છે, કારણ કે આમના કરેલા ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અને જ્યારે હું જાઉં છું ત્યારે મને લોકો ઉમકડાભેર ખૂબ ઉત્સાહથી ઢોલ નગારાઓથી સ્વાગત કરતા હોય છે. એટલે આ વખતે આખી પ્રજા, કચ્છની પ્રજાએ નક્કી કરી લીધું છે કે આ પરિવર્તનની લહેર કચ્છથી શરૂ કરીને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના સરકારમાં રૂપાંતરિત કરવા માટે મને દિલ્હી છૂટીને મોકલશે એવો મને પૂરેપૂરો ભરોસો આપી રહ્યા છે. કોંગ્રેસ પક્ષનો જે અત્યારનો મેનિફેસ્ટો છે એ આઝાદ ભારતમાં સૌથી સારામાં સારો અને લોકહિતનો, પ્રજાહિતનો આ મેનિફેસ્ટો છે. એટલે આ વખતે પ્રજા એમને જકારો આપશે અને અમને સહયોગ આપશે. સુરત શહેર બીજેપી પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના કોંગ્રેસ પર આકરા પ્રહારો. કોંગ્રેસ બાળકોને મળેલી માતા પિતાની સંપત્તિ પર ટેક્સ લગાવવા માંગે છે. માતા પિતાની મહેનતની સંપત્તિ બાળકોને નહીં મળે, કોંગ્રેસ છીનવી લેશે. કોંગ્રેસ તમારા બાળકોનો અધિકાર છીનવા માંગે છે તેવું તેમણે કહ્યું. કોંગ્રેસનો મલિન ઈરાદો પ્રાઇવેટ સંપત્તિને હડપ કરીને સરકારી સંપત્તિ બનાવવાનો છે. અને ભૂતકાળમાં કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહજી કહી ચૂકેલા છે કે સરકારી સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર ચોક્કસ લઘુમતી કોમનો છે. SC, ST ને OBC માટેના કોટામાંથી અમુક લોકોને ધર્મના આધારે અનામત આપવી જોઈએ. કોંગ્રેસે 2009માં પણ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો. 2014ના મેનિફેસ્ટોમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેને છોડીશું નહીં. જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે અમે કોંગ્રેસના નિર્ણયને જડમૂળથી ઉખાડીને દલિત અને પછાત વર્ગને તેમના હક્કો મળી રહે તે માટેના પ્રયત્નો કર્યા. કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને બંધારણની અવગણના કરીને ધર્મ આધારિત અનામત પાછલા બારણેથી લાગુ કરી દીધી છે અને OBC સમાજના હકને છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કોંગ્રેસની જે માનસિકતા છે, આ વારસાગત ટેક્સ અને કોંગ્રેસના ખતરનાક ઈરાદાઓને અમે સ્પષ્ટપણે વખોડીએ છીએ. જૂનાગઢના વંથલીમાં બીજેપીએ જોરશોરથી પ્રચાર કર્યો. સ્ટાર પ્રચારકો સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મનસુખ માંડવિયા અને અરવિંદ લાડાણી માટે અભિનેત્રી અવની મોદીએ મત માંગ્યા. મનસુખ માંડવિયાએ 5 લાખની લીડથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો, તો દેશમાં બીજેપી 370 બેઠકો પર અને એનડીએ 400 બેઠકો હાંસલ કરશે તેવો દાવો પણ કર્યો. આજે મારા પ્રવાસના અંતે વંથલી શહેરની અંદર રોડ શો દ્વારા ચૂંટણી પ્રવાસ દરમિયાન જે રીતે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે પ્રગટી, જે રીતે મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી, ખૂણે ખૂણે શેરીઓથી લોકો બહાર આવીને અમારું અભિવાદન કર્યું, અમારું સન્માન કર્યું અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ બતાવ્યો, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર પોરબંદર લોકસભા સીટમાં 5 લાખ પ્લસની માર્જિનથી અમે જીતીશું. ગુજરાતમાં 7મી મેથી ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના જે મતદારો છે તે પણ મતદાન કરવાના છે. ગુજરાતમાં મહત્વના મતદારોની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપથી મતદાન કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા અથવા થલતેજથી મતદાન કરવાના છે. લાલકૃષ્ણ અડવાણી અમદાવાદના ખાનપુરથી મતદાન કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી મતદાન કરશે. CR પાટીલ નવસારીથી મતદાન કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી મતદાન કરશે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી મતદાન કરશે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટથી અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગરના પાલીતાણાથી તેમજ પરસોત્તમ રૂપાલા અમરેલીથી મતદાન કરશે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારોને લઈને ADR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ADRના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ભાજપના 26 ઉમેદવારમાંથી 4 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારમાંથી 6 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ છે. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ભાજપના 26 પૈકી
24 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધુ આવક અને સંપત્તિ ધરાવતા ઉમેદવાર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે. તેમની પાસે 147 કરોડની સંપત્તિ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે 65, જ્યારે CR પાટીલ પાસે 39 કરોડની સંપત્તિ છે. ગુજરાતના 266 ઉમેદવારમાંથી 36 ઉમેદવાર એટલે કે 14% ઉમેદવાર એવા છે કે જેમના ઉપર કોઈક ને કોઈક પ્રકારના ગુનાઓ દાખલ થયા છે, જેમાં ચાર્જ ફ્રેમ થયા છે અને એ કોઈક ને કોઈક કોર્ટમાં કેસીસ ચાલતા હોય છે. એમાંથી 21 ઉમેદવારો એવા છે જે 8% થાય છે, જે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. હવે જ્યારે આપણે ગંભીર ગુનાઓ એ કહીએ તો મહિલાઓ સામેના અત્યાચારના ગુનાઓ પણ છે અને હત્યાના પ્રયાસવાળા ગુનાઓ પણ છે અને એની સાથે સાથે હેટ સ્પીચ એવી ઉશ્કેરજનક ભાષણ આપેલા હોય એવા ગુનાઓ પણ દાખલ થયેલા છે. જે ગુનાનું એટલે સૌથી વધારે ગુના ધરાવતા 2 ઉમેદવારો છે, જે 13 ગુનાઓ એમના સામે છે, જેમાં ગંભીર પ્રકારના IPC સેક્શન્સનો પણ સમાવેશ છે અને એ તમામનું જે છે દરેકનું વ્યક્તિગત લિસ્ટ પણ આપેલું છે અને એમાં જે 13 જે છે એમાં એક ભરૂચના ઉમેદવાર છે અને એક ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર છે. ગુજરાતના અત્યારે 266 ઉમેદવાર પૈકી જે છે 68 ઉમેદવારો જે છે એ 1 કરોડથી વધારે મિલકત ધરાવે છે અને એમાં સૌથી વધારે મિલકત જે છે 147 કરોડ જે હાઈએસ્ટ મિલકત દર્શાવી છે. બીજેપી, ANC અને BSP અને એમનામાં બીજેપીમાં 92% કરોડપતિ છે, જ્યારે INCમાં 91% છે અને BSPમાં 17% છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. લોકસભાની ચૂંટણીને લઈ વિદેશમાં રહેતા મૂળ ભારતના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજેપીની લોકચાહનાના પુરાવા વિદેશમાંથી પણ મળી રહ્યા છે. યુગાન્ડામાં ભારતીયોએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં બાઇક, કાર અને અન્ય વાહનો સાથે રેલી કાઢવામાં આવી. અબકી બાર 400 પારના સૂત્રો સાથે રસ્તાઓ ગુંજી ઉઠ્યા. વિદેશમાં રહેતા લોકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી અને બીજેપીને જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું. સંકલન સમિતિ પર પદ્મિનીબાએ આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને આરોપ લગાવ્યો છે. સંકલન સમિતિ મુદ્દો ડાયવર્ટ કરી કોંગ્રેસ બીજેપી લઈ આવી છે. સંકલન સમિતિ કોંગ્રેસ પાર્ટ 2 છે તેવું પદ્મિનીબાએ કહ્યું છે. સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો અને રાજકારણ લઈ આવ્યા છે. પદ્મિનીબા જોડાયા છે. સંકલન સમિતિ ચૂપ શા માટે? કારણ કે જે પ્રમાણે વાત હતી વ્યક્તિ વિશે આવેદનની, વ્યક્તિ ઉપર આંદોલનની, પણ અત્યારે શું આપ ચિત્ર જોઈ રહ્યા છો? જી, અમારી પહેલેથી જ લડાઈ આપ લોકો જોઈ રહ્યા છો તો વ્યક્તિ દીઠ એક રૂપાલાભાઈની લડાઈ હતી. ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિએ મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો અને કોંગ્રેસ ભાજપ લઈ આવ્યા છે. એ સમાજને સમજવાનું છે. સમાજ ગુમરાહ થઈ રહ્યો છે તો આપણે કોંગ્રેસને પણ વોટ શું કામ? બરાબર છે. અને અત્યારે કોંગ્રેસમાં આપણે રાહુલ ગાંધી પણ બોલી ગયા તો એને પણ શું કામ માફ કરી દેવા જોઈએ? ભાજપનો વિરોધ કરવાનો હતો જ નહીં. પહેલેથી જ અમારા ક્ષત્રિય સમાજે વ્યક્તિ દીઠ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો અને એનો વિરોધ આજે પણ છે. અમે પણ એવું નથી કહેતા કે ભાઈ રૂપાલાભાઈનો વિરોધ નથી. તો આ સંકલન સમિતિ કયા ગેરમાર્ગે બધાને દોરી રહી જઈ છે કે સંકલન સમિતિ પાર્ટ 2 કોંગ્રેસ લાગે છે. જી, જે રીતે 67-33ની વાત છે, પ્રદ્યુમનસિંહ કહી રહ્યા છે કે આપણે કઈ ગુમાવવાની વાત જ નથી, તો આ પ્રકારના નિવેદનને કઈ રીતે જોવું? તો પ્રદ્યુમનસિંહને હું મેસેજ આપવા માંગુ છું કે ગુમાવી નાખ્યું. અમારી જે બેનું દીકરીઓની જે સ્વાભિમાનની લડત હતી ને એ આપે ગુમાવી નાખી અને બેનું દીકરીઓની લડતમાં બધાએ પોતપોતાના રોટલા શેક્યા. તો આ જરાય તમને લોકોને યોગ્ય મને નથી લાગતું. જે લડત આપવાની હતી ટાઈમ આપ લોકોએ ગુમાવી નાખ્યો છે અને આ કેવી રીતના બધાને ઉલ્લુ બનાવો છો અને સમાજને આખો ગુમરાહ કરી નાખ્યો છે કે કોંગ્રેસને, ભાજપને. આમાં કોઈ પક્ષ રાજકારણ એકે આવું ન જોઈએ. હું તો મારા સમાજને મેસેજ કરવા માંગુ છું કે કોઈ પણ રાજકારણ નહીં, કોઈ પણ પક્ષ જ નહીં. શું કામ કોઈ પણ પક્ષને તમે કયો પક્ષ આપણે ક્ષત્રિય સમાજને સારા કહી રહ્યા છે તો એકે પક્ષને વોટ નહીં? શું કામ કોંગ્રેસને વોટ? શું કામ આપને વોટ ને શું કામ બીજેપીને વોટ? મૂર્ખ બનાવી રહ્યા છે, મૂર્ખ. અને ક્ષત્રિય સમાજનો હાથો બનાવે છે બધોય પક્ષ. તો કાંઈક ક્ષત્રિય સમાજના ભાઈઓને આ બેન એક કહેવા માંગે છે કે આપણા ક્ષત્રિય સમાજની હાસી પાત્ર બની ગયો છે અને ક્યાંક ને ક્યાંક આપણો હાથો બનાવીને બધા આગેવાનો પોતપોતાના રોટલા શેકે.
સંકલન સમિતિ આમાં સંકળાયેલી હશે પૈસાની મેટરમાં, એવું લાગે છે હવે તમને આ જે રીતે આંદોલન દિશા બદલી રહ્યું છે? એવું ન કહી શકું, કેમ કે આજે હું પણ એવી વ્યક્તિ નથી કે કોઈને જોયા કાર્યા વગર કોઈ ઉપર હું એવો આક્ષેપ લગાડી શકું. એ હું નથી જાણતી જે પણ હોય એ લોકોનું. પણ સંકલન સમિતિ ઉપર એક તો આરોપ હું લગાડું જ છું કે સંકલન સમિતિએ આખા સમાજને ગુમરાહ કર્યો છે અને રાજકારણ લઈ આવ્યા છે. જે અમારી બેનું દીકરીઓની સ્વાભિમાનની લડત હતી ને એ આખી એ લોકોએ પાણી ઢોર કરી નાખ્યું છે અને અત્યારે આખો સમાજ જોઈ રહ્યો છે કે આજે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. આજે શું કરવું શું ન કરવું, બસ કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ. પણ શું કામ આપણે કોંગ્રેસ કોંગ્રેસ? કોઈ રાજકારણ જ આપણે નથી જોતું. આપણે સ્વાભિમાનની લડત, આપણો આવડો મોટો ક્ષત્રિય સમાજ છે તો આપણી હિંમત હોવી જોઈએ. વ્યક્તિગત રૂપાલાભાઈને જ આપણે ટાર્ગેટ કરવાના હતા તો બીજેપી કોંગ્રેસ ને આપને બધું આવ્યું ક્યાંથી? રાજકોટના રાજવી માંધાતાસિંહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીના નિવેદનને હું વખોડું છું તેવું તેમણે કહ્યું છે. રાહુલ ગાંધીએ ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. દેશના રાજવીઓએ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યું છે. રાજા રજવાડાના ઇતિહાસનો રાહુલ ગાંધી અભ્યાસ કરે. પ્રચંડ મતદાન કરી ફરી નરેન્દ્ર મોદીને પીએમ બનાવીએ તેવું તેમણે કહ્યું છે. મનમાં આવે તેવા શબ્દ પ્રયોગો કરીને કોઈ પણ વ્યક્તિ વિશેષ કે સમાજની ગરિમાને હનન થાય તેવો બફાટ એ ભારતની એકતા, અખંડતા, સામાજિક સમરસતા અને સૌહાર્દપૂર્ણ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા ઉપર કુઠારાઘાત સમાન છે. શ્રીમાન રાહુલ ગાંધીએ જો અભ્યાસ કર્યો હોત, એમનું કયા પ્રકારનું સુશાસન હતું, કયા પ્રકારની લોક કલ્યાણની કામગીરી હતી, તો આવી ટિપ્પણી શ્રી રાહુલ ગાંધીએ કદાપી ન કરી હોત. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક સક્ષમ નેતૃત્વમાં આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યને આગળ ધપાવવા માટે એ દિશાની અંદર એક સુદૃઢ રીતે કદમ માંડતા આપણા દરેક સમાજના દરેક પ્રત્યેક મોભીઓને હું અપીલ અને વિનંતી કરું છું. સમર્થ ભારતના સમર્થ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પૂર્ણ બહુમતી સાથે વધારે સક્ષમતા પ્રદાન કરીને પુનઃપ્રધાનમંત્રી તરીકે પ્રાપ્ત કરીએ. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર જયરાજસિંહના પ્રહાર. સંકલન સમિતિના સભ્યનું નામ લીધા વિના બીજેપી પ્રવક્તા જયરાજસિંહ પરમારને નિશાન સાધ્યું છે. જેમની કોઈ ઓકાત નથી એ વ્યક્તિએ અમને ભાજપૂતો કીધા છતાંય અમે કશું બોલ્યા નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈકે જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, હકુબા જાડેજા સહિતના નેતાઓને મંત્રી, સાંસદ અને રાજ્યસભામાં બીજેપીએ મોકલ્યા છે તેવું જયરાજસિંહે કહ્યું. અમે જાહેર જીવનમાં અમારા છોકરાઓને સેટ કરવા નથી આવ્યા. તમે ભૂતકાળમાં આંદોલન કરી, સમાધાન કરી વ્યક્તિગત સ્કોર સેટ કર્યા છે, અમે નહીં. જયરાજસિંહ પરમારે સાબરકાંઠામાં સ્ટેટ રાજવીઓ અને સ્થાનિક ક્ષત્રિયો સાથે સંમેલન યોજ્યું હતું. અમને રાજપૂતો કીધા, રાજપૂત નહીં. અમે સહન કર્યું, સાંભળી રહ્યા, ના બોલ્યા. કહેવાવાળાની કોઈ હેસિયત નથી, તોય સાંભળી લીધું. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. અમદાવાદમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો. જમાઈના ત્રાસથી ભૂદરપુરાના પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો. રિવરફ્રન્ટમાં કૂદીને પરિવારના ચારેય સભ્યોનો આપઘાતનો પ્રયાસ. ફાયર વિભાગે પરિવારના ચારેય સભ્યોને બચાવી લીધા છે. માતા, દીકરો, દીકરી અને દીકરીના 6 વર્ષના પુત્ર સાથે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. અમરેલીના રાજુલામાં સ્થપાઈ રહેલા કોપર પ્લાન્ટ સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓએ રોષ વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને રાજુલામાં કોપર પ્લાન્ટ ન સ્થાપવા માટે માંગણી કરવામાં આવી. પ્લાન્ટના કારણે ખેતીલાયક જમીન અને પર્યાવરણને નુકસાન પહોંચવાનો સ્થાનિકોમાં ભય છે.
લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે, એમની ખેતીવાડી પણ નષ્ટ થાય. તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોકસુનાવણીમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી. તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા, ધરપકડ કરી લીધી, તો પછી આ લોકસુનાવણી રદ થવી જોઈએ. લોકસભાની જે મિનિટ્સ લખાઈને આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી, મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ. અને લોકો જો કન્વિન્સ થાય, લોકોને લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું, તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે. માણસોની સુખાકારી, જળ, જંગલ, જમીન, લોકોનું સ્વાસ્થ્ય, ઢોર ઢાંખર, પશુ પક્ષી એ બધાના જીવનથી ઉપર કોઈ દિવસ ધન, લક્ષ્મી, સંપત્તિ હોઈ ના શકે. એ વાત જ્યાં જેને સમજવી હોય, પહોંચાડવી હોય એને પહોંચાડે કે મનુષ્યનું જીવન એ સૌથી પ્રાથમિક વસ્તુ છે. એટલે એના ઉપરવટ જઈને કોઈ કંપની કંઈક પણ કરવા માંગતી હોય ને એ કોપરથી જેવો પણ વિકાસ કરવો હોય તો એવો વિકાસ નથી અમને મંજૂર, નથી આ અહીંની પ્રજાને મંજૂર. આટલી પેઢીઓની પેઢીઓ એ વિકાસ વગર અહીંયા જીવતી રહી છે. આવો વિકાસ કરીને આ છેલ્લી પેઢીને પૂરી નથી અમારે કરી નાખવી. આ લોક સુનાવણીમાં પોલીસ સુનાવણી હતી, અહીંના જે મુખ્ય પોલીસ અધિકારી છે એને આખી લોક સુનાવણીમાં કોઈને બોલવા દીધા નથી અને અમને 11 જણાને, મૃદિતાબેનને, મને સહિત 11 જણાને તરત જ ધરપકડ કરી. એટલે આ લોક સુનાવણી નથી, આ તો ઠોક સુનાવણી હતી. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો આને હટાવી દેવામાં નહીં આવે તો પાછા અમારું આંદોલન શરૂ છે અને આ વિસ્તારના લોકોને અમે જાગૃત તો કરશું. કોપરની પહેલી ઇન્કવાયરી 1985માં આવેલી, ત્યારે જે તે વખતેના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ વરુએ મને કીધું, એટલે અમે જસવંત મહેતા અને સનદ મહેતાને રવાણીભાઈ વખતે સાંસદ હતા એમની સાથે રજૂઆત કરી તો જસવંતભાઈ મહેતાએ એમ કીધું કે હું એ વિસ્તારમાં ધારાસભ્ય હતો 4 વખત અને એમણે એમ કીધું કે પીપાઓ પોર્ટ છે એના વિકાસ સાથે 60,000ની રોજગારીની તક ઉપલબ્ધ થવાની છે અને જો આ એની વિન્ડ સાઇડમાં આ કોપર પ્લાન્ટ બનાવવામાં આવે તો 60,000 રોજગારીની તકને નુકસાન થશે. જય હિન્દ. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડનું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું. સતત બીજા દિવસે ભારતીય જળ સીમામાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદર નજીક જળ સીમામાં કાર્યવાહી કરવામાં આવી. ડ્રગ્સનું કન્ટેન હશીશ હોવાનું સામે આવ્યું. 2 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી પાકિસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા. 60 કરોડના ડ્રગ્સ સાથે 2 ભારતીયો ઝડપાયા છે. ડ્રગ્સનો જથ્થો બોટ મારફતે દ્વારકા જવાનો હતો. દ્વારકાથી રોડ મારફતે સાઉથના ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનું હતું. ડ્રગ્સ રિસીવ કરનારની ગુજરાત એટીએસે ઓળખ કરી છે. આ કેસની તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી. ગુજરાત ડીજીપી વિકાસ સહાય ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા કરશે. 3 વ્યક્તિઓ અને 3 મહારાષ્ટ્રના રહેવાસી કૈલાશ સનપ, દત્તા સકારામ અને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ, એ 3 વ્યક્તિઓ સમુદ્રથી, દરિયાથી કે નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ લઈ આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. કે પટેલને માહિતી એવી મળી હતી કે એ લોકો 22મી તારીખે સવારે કોઈપણ ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઇનમેન્ટ રિસીવ કરી અને 27-28ની આજુબાજુ પરત ગુજરાત આવવાના છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.